કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે સુખપર જિલ્લા પંચાયત પૈકીના સુખપર 2 સીટના મિર્જાપર મુકામે કાર્યાલયનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। તો લોકોને હું અપીલ કરીશ કે વધુમાં વધુ મતદાન થાય, વહેલી સવારે મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીડ મળે એના માટે હું અપીલ કરું છું। લોકોનો તો બહુ સમર્થન છે। વર્ષોથી આ વિસ્તાર, આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। ગત ટર્મમાં પણ વિનોદભાઈએ કીધું તેમ સૌથી વધારે લીડથી મનીષાબેન જીત્યા હતા। આ વખતે પણ લોકો મને વધુમાં વધુ વોટ આપી વધુ વધુ લીડ અપાવશે એવી આશા છે। જે રીતે આખા ગુજરાતમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકાની ચૂંટણીનો જ્યારે પર્વ ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ભુજ તાલુકાના સુખપર જિલ્લા પંચાયતના સીટ નીચે 2 ગામ સુખપર 1 અને 2 આ જિલ્લા પંચાયત મિર્જાપર ખાતે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે થોડું મોડું થયું, પણ છતાંય જે લોકોએ ઉપસ્થિત રહ્યા આ જ કહે છે કે લોકોમાં ઉત્સાહ કેટલો છે। સ્વાભાવિક છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે, દેશમાં અને દુનિયામાં ભારતની આન બાન ને શાન વધારી છે, ત્યારે એના નામથી ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના કામથી અને લોકલ મિર્જાપરમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ હતા, એને પણ અમારા ધારાસભ્યના ભાગરૂપે આ વિસ્તારમાં એટલા બધા કામ થયેલા છે કે કોઈ આજ દિવસ સુધી મને લગભગ 12-15 દિવસ થયા એક ગામમાં જઉં છું, એક પણ ગામની ફરિયાદ કામ માટેની કે કેવા પણ પ્રકારની નથી। આ જ સૂચવે છે કે લોકોના મનમાં કંઈક સંતોષ છે અને અમારા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો કે લોકો જ્યારે સમય મળ્યો ત્યારે લોકોના થતા કામો, સાચા કામો અને જરૂરિયાત કામો એ થવા જોઈએ। એ જ રીતે આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જ્યારે નવી રચના થશે ત્યારે એ જ પદ્ધતિ, એ જ પેટર્ન ઉપર કે લોકો જ્યારે સમર્થન તમને આપ્યું ત્યારે લોકોને સંતોષ આપવો એ પ્રતિનિધિનો પ્રથમ ફરજ બને છે। અને જે રીતે આ પણ પ્રતિસાદ તમે જોયો હશે કેવો મળ્યો છે, હું કહું એને કરતાં તમે લખજો તમારી રીતે સારો મળ્યો છે અને લોકોમાં ઉત્સાહ, લોકોમાં જે રીતે 26 તારીખની રાહ જોઈને વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર જિલ્લાના ભાઈ હરીશબેન, લક્ષ્મીબેન અને હું માનું છું ત્યાં સુધી કચ્છમાં રેકર્ડ લીડથી જિલ્લા પંચાયત સુપર સીટ જીતશું। હું ચોક્કસ અપીલ કરીશ કે મતદાન કરવો એ મારો પવિત્ર ફરજ છે। જ્યારે તમને અધિકાર મળતો મતદાનનો, કેટલાક 18 વર્ષ પછી મતદાનનો અધિકાર મળે અને 18 વર્ષ નથી થતા ત્યાં સુધી કેટલાક એ પુખ્ત વયનાથી ચિંતા કરતા હોય કે અમને મતદાનનો અધિકાર નથી મળ્યો। જ્યારે અધિકાર મળ્યો છે મતદાનનો તો તમારા મતદાનનો ચોક્કસ મતદાન કરી અને તમારી ફરજ અને તમારી રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રીય વિચાર માટે આપણી ફરજ નિભાવીએ। અને ચોક્કસ મેં જે વાત કરી કે મતદાનનો રેશિયો જે નીચો નીરસતા હોય છે, ગરમી હોય, લગ્ન હોય, પ્રસંગ કોઈ પણ રહેવાનું છે, પણ મતદાન ચૂંટણી 5 વર્ષે એક વખત આવતી હોય તો એક વખત એક દિવસ તમે ઉમેદવાર માટે આપણો ઉમેદવાર છે તમારા 5 વર્ષ માટે તમારી સખત ચિંતા કરશે। લોકસંપર્ક દરમિયાન કઈ ખૂટતી કડીઓ હોય એવું કઈ લોકોએ જણાવ્યું કે શું છે વિકાસનું કામ? મેં જે પહેલા જ વાત કરી, મને આજે 13-14 દિવસ થયા। ભુજ નગરપાલિકાના પણ કેટલાક વોર્ડોના અમે લોકાર્પણ કર્યા કાર્યાલયના। આજે પણ જિલ્લા પંચાયતે ખાલી માત્ર સુમરાસ જ બાકી છે, બાકી 5 જિલ્લા પંચાયત બનીના, 2 બિરનિયા દિનારા, જે અહીંયા સુખપર, નારાયણપર અને માધાપર એક પણ લોકો, મેં પહેલાં કીધું, એક પણ, હું કહું છું ને તમે પણ સાંભળી નહીં હોય, તમે તો પત્રકારો બધા અમારા કરતાં વધારે જાણતા હશો, પણ એક લોકોએ અમને શિકાયત નથી કે અમારું આ કામ નથી, આ નથી થયું એવું આખા નગરપાલિકાને પણ એ જે ક્યાંક નાના મોટા કામ બાકી હશે પણ મેં જેમ કીધું ને કે તમે થયું એનાથી વધારે સારું માગશો અને એનો અધિકાર છે, ત્યારે આવતા દિવસો જે એની અપેક્ષા છે, જેની ઈચ્છા છે એ કામ પણ અમે કરી આપીશું।